આઠમા ધોરણના વિદ્યાર્થી માટે લેવાતી સ્કોલરશિપ પરીક્ષા એટલે જ્ઞાન સાધના પરીક્ષા. આના વિશે નોટિફિકેશનમાંથી અગત્યની માહિતી તારવી અને એઆઈની મદદથી મેં આ પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે, જે તમે જોઈ શકો છો. ફક્ત લખાણ ઉપરથી આ પ્રેઝન્ટેશન એઆઈની મદદથી કેટલું સરસ રીતે તૈયાર કરી શકાય છે એનું આ જીવંત ઉદાહરણ છે. બસ લખાણ કોપી પેસ્ટ કરો અને એક જ ક્લિકમાં તમે પણ આવું પ્રેઝન્ટેશન બનાવી શકો છો. બીજો એક નમૂનો જોઈએ. આ એક બીજો નમૂનો છે. શિક્ષક ભરતી માટેની જે ટાટ પરીક્ષા લેવાય છે હાયર સેકન્ડરીની, એના નોટિફિકેશનની એની અગત્યની વિગત મેં કેટલીક શોર્ટ આઉટ કરી અને પછી આમાં અપલોડ કરી તો એક જ ક્લિકમાં પ્રેઝન્ટેશન આવી રીતે બની ગયું. તમે અહીંયા જોઈ શકો છો, દરેક સ્લાઇડ કલરફુલ છે, અગત્યના મુદ્દાઓ આવી ગયા છે અને જોતાની સાથે જ ગમી જાય એવું આકર્ષક પ્રેઝન્ટેશન છે. એઆઈની મદદથી એક જ ક્લિકમાં તમે પણ આવું પ્રેઝન્ટેશન કે સ્લાઇડ શો તૈયાર કરી શકો છો. આ સ્લાઇડ શો નોટબુક LM એઆઈની મદદથી બનાવી શકાય છે. અમુક લિમિટ સાથે આ ફ્રી છે, અનલિમિટેડ ફ્રી નથી. જો તમારે વધારે ઉપયોગ હોય તો તમે બીજા જીમેલ એકાઉન્ટથી એનો ઉપયોગ કરી શકો છો. તમારી પાસે કોઈ વર્ડ ફાઇલ હોય, PDF ફાઇલ હોય કે કોઈ વેબસાઇટ ઉપર માહિતી હોય તો એની લિંક ઉપરથી પણ તમે આવું એક સરસ મજાનું પ્રેઝન્ટેશન કે સ્લાઇડ શો, જે નામ આપો એ બનાવી શકો છો. મજાની વાત તો એ છે કે આના માટે તમારે કોઈ પ્રોમ્પ્ટ લખવાની જરૂર નથી. ફક્ત અપલોડ કરો, ક્લિક કરો, 1 થી 2 મિનિટમાં PPT કે સ્લાઇડ શો તૈયાર. બીજું કે આ સ્લાઇડ શોમાં તમે કોઈ સુધારો કરવો હોય તો એ પણ કરી શકશો. અને સૌથી પ્લસ પોઈન્ટ કે જો તમારે PDF ફાઇલ જોઈતી હોય તો PDF ફાઇલ તમને મળશે, મતલબ કે PDF ફોર્મેટમાં તમે સેવ કરી શકશો. જો તમારે ઇમેજ સ્વરૂપે જોઈતું હોય તો એ ફોર્મેટમાં તમે સેવ કરી શકશો અને PPT ફોર્મેટમાં જોઈતું હોય તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે PPT ફોર્મેટમાં પણ તમે સેવ કરી શકશો. હવે આ કેવી રીતે થાય, જો એ તમે શીખવા માંગતા હોય તો આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. તમારી એક પણ મિનિટ વેસ્ટ નહીં જાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે. તમારી પાસે મારી એટલી જ અપેક્ષા છે કે જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને એમ લાગ્યું હોય કે વિડીયો ઉપયોગી છે તો કોમેન્ટમાં 2 શબ્દ લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો કરી લેજો. તો આ માટે સૌથી પહેલાં ગૂગલમાં જઈને ટાઈપ કરો નોટબુક LM, એટલે આ પહેલી જ લિંક આવી રીતે જોવા મળશે, એના ઉપર ક્લિક કરો. ત્યાર પછી આવી રીતે સ્ક્રીન આવશે, જેમાં નીચે જોશો તો નીચે એક ઓપ્શન મળશે ટ્રાય નોટબુક LM, એના ઉપર ક્લિક કરીએ. જો તમે પહેલી જ વાર આનો ઉપયોગ કરતા હોય તો આવી રીતે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ચેકબોક્સમાં ટિક માર્ક આપવું, ત્યાર પછી ઓકે. હવે અહીંયાથી ક્લોઝ કરીએ. તો હવે શરૂઆતમાં આવી રીતે કંઈક ડેશબોર્ડ જોવા મળશે, જેમાં સૌથી પહેલાં આપણે આઉટપુટ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. મતલબ કે આપણે આઉટપુટ જે ભાષામાં સ્લાઇડ શો બનાવવો હોય તો એ અહીંયાથી સેટિંગ ઉપર જાઓ જમણી બાજુ, ત્યાર પછી એમાં ઓપ્શન મળશે આઉટપુટ લેંગ્વેજ. એના ઉપરથી અહીંયા જે ડિફોલ્ટ લખ્યું છે ત્યાં આપણે, જો તમે ગુજરાતીમાં બનાવવા માગતા હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવી, હિન્દી ભાષામાં બનાવવા માગતા હોય તો હિન્દી સિલેક્ટ કરી શકો છો. તો મેં અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી છે, ત્યાર પછી સેવ. હવે સૌથી પહેલાં ક્રિએટ નોટબુક આ ઓપ્શન છે એના ઉપર જાઓ. ત્યાર પછી અહીંયા નીચે કેટલાક ઓપ્શન છે તમે જોઈ શકો છો. જો તમારી પાસે PDF ફાઇલ કે વર્ડ ફાઇલ હોય તો અપલોડ ફાઇલ ઉપરથી ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરવાની છે. જો તમારી પાસે કોઈ વેબસાઇટ ઉપર માહિતી હોય અને એનો સ્લાઇડ શો બનાવવા માંગતા હોય તો આના ઉપરથી ક્લિક કરી અને અહીંયા એની લિંક આપવાની છે. ત્યાર પછી ઇન્સર્ટ. ડ્રાઈવમાંથી કોઈ ફાઇલ સિલેક્ટ કરવાની હોય તો ડ્રાઈવનો ઓપ્શન સિલેક્ટ કરો અને તમારી પાસે કોઈ ટેક્સ્ટ લખાણ તમારું હોય તો કોપી ટેક્સ્ટ સિલેક્ટ કરી અહીંયા એ પેસ્ટ આપવાનું છે. ત્યાર પછી ઇન્સર્ટ. તો હું અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરી અને એક ફાઇલ સિલેક્ટ કરું છું. તો અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરી અને મેં એક PDF ફાઇલ સિલેક્ટ કરી છે. E-લર્નિંગ PDF ફાઇલનું નામ છે. એ ફાઇલ પહેલાં તમને બતાવી દઉં કે ફાઇલમાં શું છે, જેથી તમને ખ્યાલ આવે કે આ PDF ફાઇલ ઉપરથી કેવું પ્રેઝન્ટેશન બન્યું છે. તો આ E-લર્નિંગ વિશેની PDF ફાઇલ છે, જેમાં E-લર્નિંગ એટલે શું, સંકલ્પના, લક્ષણો, એના લાભ, એની મર્યાદાઓ અને શિક્ષણમાં એનો ઉપયોગ, આના વિશેની PDF ફાઇલ છે. આનો મેં પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગ કર્યો છે. તો અહીંયા ડાબી બાજુ તમને પ્રોસેસ દેખાશે, થોડી વાર પ્રોસેસ થશે. તમને એમ લાગે કે વધારે પ્રોસેસ થઈ છે તો અહીંયા રિફ્રેશ બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે અહીંયા આવી જશે.
હવે જમણી બાજુ જોવાનું છે આપણે. જમણી બાજુ જોશો તો કેટલાક ઓપ્શન મળશે. એમાંથી એક લાસ્ટમાં અહીંયા ઓપ્શન છે સ્લાઇડ ડેક. સીધું એના ઉપર ક્લિક નથી કરવાનું, ખાસ સાંભળજો. અહીંયા પેન આઇકોન જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી આપણને ઓપ્શન મળશે. તમે આ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. જો તમારે ડિટેલ્સમાં સ્લાઇડ શો બનાવવું હોય તો આ ઓપ્શન પહેલો સિલેક્ટ કરો, અને મુખ્ય અગત્યના મુદ્દાઓ જો લેવાના હોય તો આ બીજો ઓપ્શન સિલેક્ટ કરો. શોર્ટ બનાવવા માંગતા હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરો, અને રેગ્યુલર માટે ડિફોલ્ટ. અહીંયા સ્લાઇડ શોની ભાષા અહીંયાથી બદલાવી શકાય છે. અને અહીંયા તમારે ખાસ સૂચના લખવી હોય, જેમ કે તમારે કયા ફોર્મેટમાં સ્લાઇડ શો જોઈએ છે. એનિમેટેડ ઇમેજમાં જોઈએ છે, 3D ઇમેજમાં જોઈએ છે, આકર્ષક સ્વરૂપે જોઈએ છે, તમે અહીંયા લખી શકો છો. મેં ખાલી ફક્ત એટલું લખ્યું છે આકર્ષક, ત્યાર પછી જનરેટ. હવે થોડી વાર રાહ જોઈએ. અહીંયા તમે નીચે જમણી બાજુ નીચે તમે પ્રોસેસ જોઈ શકશો. આ જ્યાં સુધી પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું નથી. આ જે ફરે છે આઇકન એ બંધ થઈ જશે એટલે સમજવાનું કે આપણો સ્લાઇડ શો તૈયાર. વધુમાં વધુ 2 થી 3 મિનિટનો સમય લેશે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણો સ્લાઇડ શો તૈયાર છે. આના ઉપર એક ક્લિક કરીએ તો અહીંયા આવી ગયું છે. ડબલ ક્લિક કરીએ, પહેલી સ્લાઇડ શો ઉપર આપણે ડબલ ક્લિક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી સ્લાઇડ છે. એવી રીતે નેક્સ્ટ કરશું એટલે બીજી સ્લાઇડ આવશે. તમે જોઈ શકો છો કેટલું ઇફેક્ટિવ છે, આકર્ષક છે, અગત્યના બધા મુદ્દા આવી ગયા છે. આટલું પ્રેઝન્ટેશન આપણે તૈયાર કરવા માટે કેટલી મહેનત જોઈએ. મુદ્દા તારવવા, ઇફેક્ટ આપવી, બુલેટ્સ તૈયાર કરવા, એને લગતું ચિત્ર મૂકવું. પણ આ જુઓ, એઆઈએ ફક્ત આપણે ફાઇલ અપલોડ કરી છે અને એક જ ક્લિકમાં આ પીપીટી કે સ્લાઇડ શો કે પ્રેઝન્ટેશન, તમે જે નામ આપો એ તૈયાર છે. ડાઉનલોડ કરવા માટે અહીંયા જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરશું એટલે પહેલું ઓપ્શન આવે છે ડાઉનલોડ પીડીએફ. તો અહીંયાથી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે. ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. 3 ડોટ ઉપર જે બીજું ઓપ્શન છે એ છે ડાઉનલોડ પાવર પોઈન્ટ PPTX ફોર્મેટમાં. એના ઉપર ક્લિક કરી અને તમે પાવર પોઈન્ટ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. ને જો તમારે ઇમેજ ફોર્મેટમાં જોતું હોય તો એ જે તે ઇમેજ ઉપર રાઇટ ક્લિક કરી સેવ ઇમેજ ઓપ્શન સિલેક્ટ કરી અને ઇમેજ સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો. હવે માની લો કે કોઈ સ્લાઇડમાં તમારે સુધારો કરવો છે, પોઈન્ટ ઉમેરવા છે, તો એ પણ તમે કરી શકો છો. જેમ કે આ સ્લાઇડ છે, આમાં તમારે એક પોઈન્ટ ઉમેરવો છે તો અહીંયા ઉપર જુઓ, દરેક સ્લાઇડની ઉપર રિવાઇઝ ઓપ્શન છે. આના ઉપર ક્લિક કરીએ. અહીંયા નીચે લખ્યું હશે, આ એક એક્ઝામ્પલ છે કે જો તમારે ચિત્રને સેન્ટરમાં લેવું હોય તો સેન્ટર ધ ઇમેજ ઓન ધ પેજ આવું લખવાનું છે. અથવા તો ટાઇટલ છે એને શોર્ટ કરવું હોય તો મેક ધ ટાઇટલ શોર્ટર આવું લખવાનું છે. આપણે અહીંયા બુલેટ પોઈન્ટ 3 છે, અહીંયા એક ઉમેરીએ તો લખવાનું. તો અહીંયા આપણે લખીશું એડ એ બુલેટ પોઈન્ટ. ત્યાર પછી હવે જે બુલેટ પોઈન્ટ આપણે રાખવાનું એનું નામ તો મેં લખ્યું છે સાંપ્રત સમયની માંગ. તમે અહીંયા જોઈ લેજો, અત્યારે 3 પોઈન્ટ છે. ટાઇટલ આ છે. પછી આવી રીતે તમે નીચે બીજી કોઈ સ્લાઇડમાં પણ ઉમેરવા માંગતા હોય, ફેરફાર કરવા માંગતા હોય તો લખી શકો છો. જો પોઈન્ટ ડિલીટ કરવા માંગતા હોય તો તમે એ પોઈન્ટનું નામ લખી અને રિમૂવ ધ બુલેટ પોઈન્ટ, પછી એ જે મુદ્દો છે એ લખી અને રિમૂવ પણ કરી શકો છો. મારે આ મુદ્દો ઉમેરવો છે તો આટલું લખી અને નીચે ઓપ્શન હશે જનરેટ ન્યૂ ડેક, એના ઉપર ક્લિક કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ફરી થોડી વાર પ્રોસેસ થશે. આ વખતે વધુ સમય નહીં લેવાય, રાહ જોઈએ. તો અહીંયા સ્લાઇડ શો તૈયાર છે. આના ઉપર ડબલ ક્લિક કરીએ તો મિત્રો જુઓ, સાંપ્રત સમયની માંગ આપણે એક્ઝામ્પલ તરીકે એક પોઈન્ટ ઉમેરેલો છે, અહીંયા આવી ગયો છે. તો જોયું ને મિત્રો, 3 ડોટ ઉપરથી તમે ફરી આ નવી ફાઇલ PDF કે પાવર પોઈન્ટ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો જોયું ને કેટલું ઇઝી છે. તમે પણ એઆઈની મદદથી આવું પ્રેઝન્ટેશન કે સ્લાઇડ શો બનાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો.